નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। સમાજમાં યુવાનોનું પ્રતિનિધિત્વ વધે અને એકબીજા સાથે ખભો મિલાવીને સમાજના વિકાસ માટે એકજૂથ થાય તેવા હેતુથી કાન્યા કુબ્ઝ વૈશ્ય કનોજિયા સમાજ યુવા સેના દ્વારા તેના ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 ટીમોએ ભાગ લીધો હતો। કાન્યા કુબ્ઝ વૈશ્ય કનોજિયા સમાજ યુવા સેના દ્વારા તેના ગામ ખાતે આવેલા સારા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ક્રિકેટ ટુર્નામેન્ટમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં વસતા સમાજના યુવાનો અને જિલ્લાઓમાં વસતા યુવા વર્ગે ભાગ લીધો। સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય, યુવકો એક સંપ થાય અને સમાજના વિકાસ માટે પોતાનું યોગદાન આપે તેવા ઉમદા હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી। ક્રિકેટ ટુર્નામેન્ટ સિવાય નાના બાળકો માટે અલગ અલગ રમતની સ્પર્ધાઓ પણ યોજવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સમાજના યુવાનોની ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોએ હાજરી આપી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। કાન્યા કુબ્જ વૈશ્ય કનોજિયા સમાજ યુવા સેના ભારત અને કાન્યા કુબ્જ વૈશ્ય સમસ્ત કનોજિયા સમાજ યુવા સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા દર વર્ષે અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ અને આ વખત 17 અને 18 મે 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। એ આયોજન વડોદરાના દેના ગામે સારા ક્રિકેટ સ્ટેડિયમમાં કરેલ છે અને અમારો સમાજનો હેતુ છે કે આ માધ્યમથી યુવા વર્ગ સમાજનું સંગઠિત થાય, એકત્રીકરણ થાય અને આવનારા સમયની અંદર અમે અમારા યુવાનોને ભવિષ્યની અંદર જે સ્ટેટ લેવલની રમતો છે કે ક્રિકેટ ટુર્નામેન્ટની રમતો છે કે ક્રિકેટ હોય એ બધી જ રમતો અમે જોવા માગીએ છીએ અને સાથે સાથે રમત ઉત્સવ સમિતિ દ્વારા આ વખત નાના બાળકો સમાજના છે એમને પણ નાની મોટી જે રમતો રમવા લાયક હોય છે એમના યોગ્યતા મુજબ એ મુજબનું પણ આયોજન અમારી સમિતિ તરફથી કરેલું છે અને સાથે મળીને સમાજનો પણ સહયોગ અમને મળેલ છે અને આ વખત 14 ટીમે ભાગ લીધેલ છે। આ 2 દિવસ ટુર્નામેન્ટનું આયોજન છે, 17 અને 18 અને આની ફાઇનલ મેચ 18 તારીખના રોજ ફાઇનલ મેચ કરવામાં આવશે અને ડે નાઇટનું આ વખત અમે દર વર્ષે દિવસે આયોજન કરીએ છીએ, પણ આ વખત ગરમીના મોસમના માધ્યમના કારણે સમિતિએ નિર્ણય લીધો કે આપણે રાતનું અને દિવસ એટલે ડે નાઇટનું આયોજન 2 દિવસ દરમિયાન અમે કરેલ છે। ઉત્સાહ ખૂબ સરસ છે, સમાજનો સહયોગ મળે છે, સાથે સાથે યુવા વર્ગનો પણ સહયોગ છે અને સંગઠનની એક તાકાત છે કે યુવા સેના મજબૂત થાય અને આવનારા સમયની અંદર અમારા સંપૂર્ણ ભારતની અંદર જેટલી પણ પેટા જ્ઞાતિઓ છે અમે સમાવેશ કરેલો છે અને સંગઠનને મજબૂત કરવાની અમે એક પહેલ અમે ટુર્નામેન્ટની જે આયોજન કરેલું છે એ રીતે અમે કરેલ છે। સન્ની મહારાજ।